પૂર્વ પશ્ચિમ ઉત્તર ને દક્ષિણ તમારી સાથે બોલો જય જય દ્વારકાધીશ નદીના માર્ગે ચાલીસ તો તું ક્યારે ફસાઈશ નહીં દ્વારકાધીશના ચરણોમાં. તો ગુડ મોર્નિંગ, જય રામાધણી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? તો મારો યુટ્યુબમાં પહેલો બ્લોગ છે અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરી દેજો. તો આપણે આવ્યા છીએ 4 દિવસની ટ્રીપ માટે આબુ અંબાજી માતાજી મંદિર અને માઉન્ટ આબુ રાજસ્થાન આપણે જવાનું છે. તો આપણે 4 દિવસની ટ્રીપ ઉપર આવ્યા છીએ અને રાજકોટથી આપણે પિકઅપ કરીને કસ્ટમરને લાવ્યા છીએ 4 દિવસની રાઉન્ડ ટ્રીપ ઉપર. તો ચાલો આપણે હવે મળીએ કે અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે હવે મળીએ અંબાજી માતાજીના મંદિરે. તો ફાઇનલી મિત્રો આપણે અંબે માતાજીના મંદિરે આવી ગયા છે અને જોઈ શકો તમે મંદિરે આપણે આવી ગયા છે અને મંદિરે જઈએ છીએ, દર્શન કરીએ. ચાલો તો મળીએ મંદિરે. જો જય અંબે માં. ચાલો અંદર તમને દર્શન કરાવું. ચાલો અંદર જઈએ આપણે. મિત્રો તમને હું દર્શન નહીં કરાવી શકી કારણ કે મંદિર બંધ થઈ ગયું છે અને હવે ખુલશે 1 વાગે મંદિર ખુલશે. તો લેટ થઈ ગયા છે આપણે. ચલો ફરી મળીએ, બીજા મંદિરે જઈએ આપણે દર્શન કરાવીએ. ચલો. તો ફાઇનલી મિત્રો આપણે બીજા મંદિરે આવી ગયા છે, ગબ્બર હિલ્સે આવી ગયા છીએ આપણે. અને તમે જોઈ શકો છો કે ગબ્બર હિલ્સનો કંઈક આવો નજારો છે અને આમના ગબ્બર હિલ્સના 1100 પગથિયા છે અને રોપવેની પણ સિસ્ટમ છે રાખેલી. અને તો આપણે પણ 1100 પગથિયા ચડીને ઉપર જઈએ અંબે માતાજીને દર્શન કરવા. તો ચાલો આપણે મળીએ ગબ્બર હિલ્સ. મિત્રો આપણે આવી ગયા છે ગબ્બર હિલ્સ આવી ગયા છે અને ચાલો ગબ્બર હિલ્સ ચડીએ છીએ આપણે સીડી ઉપર. તો ઉપર જઈને બતાવીએ તમને. જોવો છો આ કંઈક વ્યૂ છે આવો. તો બહુ અઘરું છે. હા ચડી ગયો છે. ચાલો ઉપર જઈને બતાવીએ. તો મિત્રો અહીંથી તો બહુ ઊંચા પગથિયા આવવા માંડ્યા છે અને ચડતા હવે તો હાલત ખરાબ થઈ ગઈ છે. માતાજી તો ફાઇનલી 500 પગથિયા ચડી ગયા છે આપણે મિત્રો. અને જોઈ શકો છો પગથિયા વ્યૂ જોઈ શકો છો તમે. એકદમ જોરદાર વ્યૂ છે. જો એકદમ નેચરલ. હજી આપણે 400 પગથિયા ચડવાના છે. 500 ચડી લીધા છે. તો ચાલો કન્ટિન્યુ કરીએ. 400 પગથિયા ચડીએ ને ઉપર મળીએ સીધા. હવે મિત્રો અહીંથી તો બહુ સીડી અઘરી આવી ગઈ છે, લોખંડની સીડી આવી ગઈ છે. અને હવે ધીમે ધીમે ચડીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયા છીએ અને માતાજીને દર્શન કરી લઈએ. તો કોમેન્ટમાં જય અંબેમાં લખી નાખજો, તમે બધા દર્શન કરી લ્યો. આપણે ઉપર આવી ગયા છીએ અને જોવા કે ઉપરનો નજારો કંઈક છે એવો. આપણે હા ઉપર ટોચ ઉપર આવી ગયા છીએ અને જોવો છો નીચેથી કંઈક આવું બધું નાનું દેખાય છે. પેલી બાજુ તમે જોઈ શકો છો, પેલી બાજુ રોડ પણ છે, રોડ દેખાય છે. હાવ નાનો દેખાય છે. તમને હું ઝૂમ કરીને બતાવું છું. જો કેવો મસ્ત વ્યૂ આવે છે, બહુ જોરદાર. તો બહુ મસ્ત વ્યૂ છે અને તમે પણ એકવાર જરૂર મુલાકાત લેવાની ગબ્બર હિલ્સની. તો ફાઇનલી આપણે ટોચ પર આવી ગયા છીએ અને અંબેમાના દર્શન કરી લીધા તમને પણ. તો વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ વ્લોગને. તો વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી જય રામાધણી.